નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું એક વૈજ્ઞાનિકની। અને વૈજ્ઞાનિક એટલે આપણે સૌ કોઈ જાણીએ કે વૈજ્ઞાનિકનું મગજ કેટલું તેજ ચાલે। કંઈ પણ વસ્તુ જોઈએ તો બસ કંઈ ના કંઈ નવી શોધ કરવાની। તો આ વૈજ્ઞાનિકે એકવાર પોતાના ઘરે એક કરોળિયો જોયો અને કરોળિયો ભાગતો હતો। આ જોઈ અને વૈજ્ઞાનિકના મગજમાં કંઈક તુક્કો સૂઝ્યો અને વૈજ્ઞાનિકે એ કરોળિયાને પકડી લીધો, પોતાની જાળમાં ફસાવી લીધો અને ફરીથી અવાજ કર્યો ખખડાવવાનો। તો ફરીથી ઝડપી ભાગવાની કોશિશ કરી કરોળિયાએ। તો વૈજ્ઞાનિકના મગજમાં કંઈક સૂઝ્યું અને એક પગ ભાગી નાખ્યો કરોળિયાનો અને ફરીથી ખખડાટ કર્યો તો કરોળિયો ભાગ્યો। પછી થયું બીજો પગ ભાગ્યો, ખખડાટ કર્યો તો કરોળિયો ફરીથી ભાગ્યો। ત્રીજો પગ ભાગ્યો તો કરોળિયાની ગતિ થોડી ધીમી થઈ ગઈ અને એમ ખખડાટ કરતા ગયા અને કરોળિયાના એમના એમ બધા પગ ભાગી નાખ્યા। છેવટે પગ ભાગતા કરોળિયો એકદમ શાંત થઈ ગયો અને ખખડાટ કરતો બિલકુલ હલવા લાગ્યો નહીં। અને આ જોયા પછી વૈજ્ઞાનિકે એ વાતનું તારણ કાઢ્યું કે કરોળિયાના જેમ જેમ પગ ભાગતા જાય એમ એમની સાંભળવાની શક્તિ ઓછી થતી જાય અને બધા પગ ભાગવાથી કરોળિયો બિલકુલ સાંભળી શકતો નથી। તો આવું તારણ વૈજ્ઞાનિકે કાઢ્યું। તો આપણે સૌ કોઈ જાણીએ કે સારું, પગ ભાગવાથી કાન બેરા થઈ જતા નથી, પણ પગ ભાગવાથી ચાલવાની શક્તિ ઓછી થઈ જાય છે। તો આ વૈજ્ઞાનિકને એવું ન સમજાયું, નાના છોકરાને પણ સમજાય કે પગ ભાગવાથી ચાલી શકતો નથી, નહીં કે સાંભળી શકતો નથી એટલે ચાલતો નથી, એ વાત એ છે નહીં। તો આ વૈજ્ઞાનિક આટલા તેજ મગજવાળા હોવા છતાં આ નાનકડી વાતમાં મૂર્ખામી કરી બેસે છે। એ રીતે મિત્રો, આપણે પણ ઘણીવાર બે ઘટનાઓ સાથે ઘટતી હોય એ સમયે કંઈ ના કંઈ નવું તારણ કાઢી નાખીએ છીએ। બે ઘટનાને કંઈ લેવા દેવા ન હોય છતાં પણ આપણે બેને જોડી અને કંઈક નવું જ ઊભું કરી દેતા હોઈએ છીએ। એ સમયે બે સમસ્યાઓ સાથે સર્જાય, એ સમયે આપણું મગજ પણ વૈજ્ઞાનિકના જેવું એકદમ મૂર્ખ બની જતું હોય છે અને આ સમયે આપણે મૂર્ખામી કરી બેસતા હોઈએ છીએ, કંઈ પણ વિચારતા નથી। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।